બિહારમાં સરસ્વતી પૂજા કરવા માટે લાયસન્સ ફરજિયાત। 67 પ્રકારના પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ₹20 ફી લેશે। 57 નગરપાલિકાની તિજોરી ખાલી, ₹311 કરોડ વીજ બિલ બાકી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના 962 ઉમેદવાર જાહેર। પોલીસના સ્વાંગમાં ટોઈંગમાં પણ નકલી ગેંગ। ગુજરાતની વધુ 15 હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરાઈ। સપ્તાહમાં 60 કલાકથી વધારે કામ કરવાથી આરોગ્ય પર ગંભીર અસરનું જોખમ। પોલીસ ભરતીમાં 11,000 જગ્યા સામે 10 લાખથી વધુ ઉમેદવારો। ICDના કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત 3 ₹2.32 લાખની લાંચ કેસમાં ઝડપાયા। ગોંડલ સ્ટેટમાં બજેટમાં સુવિધા વધવા છતાં દર વર્ષે 1 કરવેરો નાબૂદ કરાતો હતો। જુદી જુદી વસ્તુઓ પરની જૂની અને નવી કસ્ટમ ડ્યુટી। 68 IASની બદલી। રેલવે કે પ્લેનની કન્ફર્મ ટિકિટ ન મળતા મુંબઈથી પ્રયાગરાજ સ્કૂટર પર જ સફર। ગુજરાત યુનિવર્સિટીમાં CCC પરીક્ષા શરૂ ન થતા ઉમેદવારોને હાલાકી। શિકાર કરવા જતી વખતે બાઇક સ્લીપ થયું ને બંદૂકમાંથી ગોળી છૂટતા યુવાનનું મોત। જમવાનું ખૂટી જતા નારાજ જાનૈયા જતા રહ્યા, પોલીસે સમજાવી પોલીસ મથકમાં લગ્ન કરાવ્યા। સુરત ICDમાં કસ્ટમ અધિકારીઓએ લાંચની ઉઘરાણી માટે માણસો રાખેલા છે। 10 પાકિસ્તાની ભિખારીઓ સાઉદી અરેબિયામાં ભીખ માગી રહ્યા હતા। વર્ષે 25 લાખની આવક પર જૂની સિસ્ટમમાં ₹5.62 લાખ, નવીમાં ₹3.30 લાખ ટેક્સ। સાઉદીમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ ગોધરા પાલિકાના સભ્યને 25 વર્ષની કેદ। દીકરીએ વિધવા માતાને પરણાવી, નવો પતિ 17 લાખના દાગીના લઈ ફરાર। ઝૂંપડામાં જઈ ફોટોશૂટ કરાવનારને ગરીબોનું દુઃખ દૂર કરવામાં રસ નથી। મહિલાનો અર્ધનગ્ન સ્થિતિમાં વરઘોડો કાઢનારા આરોપી જેલમાં। વડોદરામાં વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી। 4 વખત મૃત્યુ પામી સજીવન થયેલ મહિલાનો દાવો, સ્વર્ગ પણ જોયું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળી હતી। નાગનેશ ગામના પોસ્ટ માસ્તરે 11 ખાતા ધારકોએ જમા કરાવેલ ₹4.80 લાખની રકમની ઉચાપત કરી। પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારને થશે ભારે દંડ, કોલકાતા। ભાવનગર બાંદ્રા એક્સપ્રેસમાં પ્રવાસીઓના મોબાઈલ ચોરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ। ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ। વીજ બિલની રિકવરી કરવા ગયેલા કર્મીને લાકડી ફટકારી। અમેરિકાથી ડિપોર્ટેશન વખતે હાથકડી, પગમાં સાંકળ સામાન્ય બાબત, જયશંકર। RBIએ કરી સ્પષ્ટતા, 10 અને 20 રૂપિયાની નોટ કે સિક્કા બંધ કરવાની કોઈ યોજના નથી। ગટરમાં પડેલો કેદાર 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો। હરણી બોટકાંડ, 16 પીડિત પરિવારોને ₹4.09 કરોડ વળતર ચૂકવવાનો આદેશ। ડિજિટલ એરેસ્ટ સામે RBIના પગલાં, bank.in અને FIN.in ડોમેન। તાપીના ડોલવણ તાલુકાના TDO ₹12,000ની લાંચ લેતા પકડાયા। 86 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદીઓ બંધ, કેન્દ્ર કહે છે। PMJAYમાં ગોટાળા, એક જ મોબાઈલ નંબરથી 58,000 દર્દીએ સારવાર લીધી। પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી ભથ્થું રદ। જવાનો સમય આવી ગયો છે, અમિતાભની પોસ્ટથી ખળભળાટ। 300 રૂમની હોટલ બનાવવા 4,790 ચોરસ મીટર જમીન 99 વર્ષના ભાડે અપાશે, અમદાવાદ। કોંગ્રેસના કારણે આપ કઈ બેઠકો હાર્યો? પ્રાંત અધિકારી અને મામલતદારો માટે મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય। રાજ્યમાં 113 કેદીઓ આપશે ધોરણ 10 અને 12ની પરીક્ષા। એક વાંદરાએ સમગ્ર શ્રીલંકાનો વીજ પુરવઠો ઠપ કર્યો, કલાકો સુધી મુશ્કેલી। જિલ્લાના 12 તીર્થગામ પાવન ગામ જાહેર કરવા માટે દરખાસ્ત, ભાવનગર। વર્તમાન અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો સામે કોર્ટમાં 5,000 કેસો પેન્ડિંગ। નડિયાદમાં લઠ્ઠાકાંડ,
ભેળસેળીયો દારૂ પીધા પછી 3 લોકોના તરફડિયા મારીને મોત. સસ્તા અનાજની દુકાનોમાં સીસીટીવી કેમેરા ગોઠવવા રજૂઆત. સમગ્ર દેશમાં 5.40 લાખ બોર થઈ ગયા. ફેસલેસ એસેસમેન્ટમાં કૌભાંડ કરનારા પર સીબીઆઈના દરોડા, સીએ ઝડપાયા. બાળકના વજનના સરેરાશ 10% જેટલું જ વજન દફતરનું હોવું જોઈએ. રાણીવાડામાં યુવાન પર હુમલો કરનાર સિંહનું ગણતરીની કલાકોમાં રેસ્ક્યુ કરાયું. યુવક સાચો પ્રેમ સાબિત કરવા વાઘના પાંજરામાં કૂદી પડ્યો. આજથી સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ, દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે. ચીનમાં લગ્ન કરનારાની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો. પૃથ્વીમાં તિરાડો પડવા લાગી. આફ્રિકા પર જોખમ. કેટલાક દેશો પાણીમાં ડૂબી જશે. જ્યાં કચરો કે ગંદકી જુઓ તો ફોટા આ નંબર પર મોકલો. ભાવનગર. આરોપીનો વરઘોડો કઢાતા સુરત પોલીસ કમિશનર પાસે રિપોર્ટ મંગાયો. ગુજરાત ટૂલરૂમ શેરમાં પ્રમોટર ઓપરેટરે 10,000 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો. અમૂલના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો 5,000 કિલો જથ્થો જપ્ત. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર કર્મચારીની 60%થી વધુ જગ્યાઓ હજુ ખાલી. ઇન્સ્ટાગ્રામ પર પોતાનાથી વધુ લાઇક્સ મળતા મિત્રની હત્યા. કલેક્ટર કચેરીમાં સ્ટાફને જીન્સ કે ટી શર્ટ પહેરીને આવવાની મનાઈ. મહેસાણા. કુતિયાણા પાલિકાએ આરટીઆઈ હેઠળ માહિતી ન આપી. એમએલએ હાઈકોર્ટમાં. જો આ જ પરિસ્થિતિ રહેશે તો ભૂગર્ભ જળ પણ ખૂટી પડશે. કૂતરું કરડ્યું ન હતું. કૂતરાના નખ વાગતા 10 દિવસે મોત. લાયસન્સ વગરના સંતાનોને કાર ડ્રાઈવ કરવા આપનાર 3 વાલી વિરુદ્ધ ગુનો દાખલ. નડિયાદમાં 1.03 લાખની બનાવટી નોટો સાથે 2 શખ્સ ઝડપાયા. ગુજરાતમાં વાહન ચાલકોએ 1 વર્ષમાં ₹4,851 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ જેલની સજાની જોગવાઈ. 20 મહિનાના બાળકને બચાવવા લોકોએ ફંડ ભેગું કરી 16 કરોડનું ઇન્જેક્શન અપાવ્યું. કાળિયાબીડમાંથી અપહરણ થયેલો તરુણ વડોદરા ખાતેથી મળી આવ્યો. રાહુલ ગંગામાં ડૂબકી મારશે તો પણ પાપ ધોવાશે નહીં, ડોક્ટર રાધા મોહન કહે છે. પાલિકા પંચાયતોની 1962 બેઠકો પર 10,439 પોલીસનો બંદોબસ્ત. દ્વારકા નગરપાલિકાના કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટનો કાયમી કરવાનો ચુકાદો. રશિયન બિયરના કેન પર મહાત્મા ગાંધીની તસવીર જોઈ લોકો ભડક્યા. ખેડૂતનું હૃદય બંધ પડી જતા 1 કલાક CPR 19 શોક આપી જીવ બચાવાયો. ગુજરાતમાં હજારો પ્રી સ્કૂલો પરંતુ માંડ 400 જેટલી જ નોંધાયેલી છે. IPL 2025નો કાર્યક્રમ જાહેર. 22 માર્ચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો. વેરાવળ ભાવનગર એસટી બસના ડ્રાઈવરને મારી ધમકી અપાઈ. શાળામાં સ્માર્ટફોનના યુઝ પર પ્રતિબંધ મુદ્દે વિશ્વમાં ડિબેટ. શાળામાં સ્માર્ટફોનના યુઝ પર પ્રતિબંધ મુદ્દે વિશ્વમાં ડિબેટ. પુણેમાં એક ફ્લેટમાં 350 બિલાડીના વસવાટથી રહીશો ત્રાસી ગયા. અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા મહેસાણાના 54 લોકોના લાયસન્સ સસ્પેન્ડ. રોગ નિયંત્રણ અને સંગ્રહ વ્યવસ્થાપન ઘઉંના સારા ભાવ અપાવશે. તમારી બેંકમાં 10 વર્ષથી વધુ સમયથી દાવા વગરના પડેલા તમારા પૈસાને પાછા મેળવો. વિશ્વમાં ટ્રાફિકમાં ઊભા રાખતા શહેરોમાં અમદાવાદ 7મા ક્રમે. વેજને બદલે નોનવેજ બિરયાની પધરાવી. અમદાવાદ. એસટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો પરિવારને ₹14 લાખની સહાય. વલભીપુર નગરપાલિકા સુપરસીડ કરવાના એંધાણ. પત્નીએ તલાક ન માંગ્યા હોવા છતાં પતિએ તલાકનામું મોકલી ટ્રિપલ તલાક માંગ્યા. વિલંબથી રિટર્ન ફાઇલ કરશે તો પણ કરદાતાને રિફંડ મળશે. બેટરીના બોક્સમાં ટ્રાન્સપોર્ટ મારફતે મોંઘા દારૂની હેરાફેરી. યુટ્યુબ કન્ટેન્ટને રેગ્યુલેટ કરવાની જરૂર છે, સુપ્રીમ કોર્ટ કહે છે. ભાયાવદરના પીઆઈ અને 3 પોલીસ કર્મી સસ્પેન્ડ. 9 થી 16 વર્ષની છોકરીઓને કેન્સરની રસી અપાશે. રેલવેમાં ભરતી કરવા લાખોની લાંચ લેતા 4 અધિકારી સહિત 5ની ધરપકડ. ચીનમાં ડીપસીકના મોડલ પર આધારિત રોબો પોલીસ લોન્ચ. 18 વર્ષ પછી પણ પેન્શન ન આપવા બદલ સુપ્રીમનો પશ્ચિમ બંગાળને ₹10 લાખનો દંડ.
સૌથી મોંઘી અભિનેત્રી દીપિકા ફિલ્મ દીઠ લે છે 30 કરોડ. ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન. નદીમાં પાણી ભરવા ગયેલ બાળકને સિંહ ખાઈ ગયો. અમરેલી. આણંદ સબ જેલમાં અનધિકૃત મહિલાઓ આવતા 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ. પહેલા બદામ શેક પીવડાવતો, બાદમાં આરામથી ચોરી કરતો. ફિલ્મ દરમિયાન વધુ પડતી જાહેરાતો બતાવવા બદલ કેસ. જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઈ. ચીની કંપનીએ કર્મચારીઓ માટે ટોયલેટનો સમય નક્કી કર્યો 2 મિનિટ. ધારાસભ્યની કારને ઈ-મેમો આપનાર હેડ કોન્સ્ટેબલની બદલી. રેલવેની લોકલ ટિકિટ હવે 3 દિવસ અગાઉ બુક કરી શકાશે. ટ્રકના માલિકે સર્કલ ઓફિસરને પકડી રાખ્યા બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયો. દેશમાં 728 વૃદ્ધાશ્રમો, કેરળમાં સૌથી વધુ 182. ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. હેન્ડ્સફ્રીએ ભોગ લીધો, ટ્રેન નીચે કપાઈ જતા શાળા બનાવીનો મોત. ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ આખરે રદ કરાઈ. ધંધુકાની હોટલ ઉપર ઉભેલી બસમાંથી ₹42 લાખના ઘરેણાની ઉઠાંતરી. મારે ધોરણ 10ના મુખ્ય વિષયોમાં 35 માર્ક્સ જ હતા. આજે હું IAS છું. સમૂહ લગ્નમાં 28 વર કન્યા ફેરાની રાહ જોતા રહ્યા અને આયોજકો ફરાર. 3 જબ્બે. રાજકોટ. સોશિયલ મીડિયામાં હથિયારો સાથેની રીલ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે. ફેમિલી પ્લાનિંગમાં લેડીઝ ફર્સ્ટ, માત્ર 1% પુરુષ નસબંધી કરાવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બજેટમાં વધારો. મુંબઈના નિવૃત્ત પોલીસ અધિકારી શિરડીમાં ભીખ માંગતા પકડાયા. સિવિલની કિડની હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 2 વર્ષમાં 54 મૃત્યુ. 25 વર્ષમાં શાળા વધવાના બદલે 113 શાળા ઘટી ગઈ. અમદાવાદ. કેન્દ્ર સરકારનો પેન્શન પરનો ખર્ચ પગાર કરતાં વધુ વધ્યો. પાલનપુરના નાયબ કલેક્ટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. લેટરકાંડ મામલે અમરેલીના 2 PI અને 1 PSIની બદલી. કુંવારા અને છૂટાછેડા લીધેલા કર્મીઓને લગ્ન કરવા અથવા નોકરી છોડવા કંપનીની ચીમકી. ચીન. અમદાવાદ જિલ્લામાં ધોરણ 10-12ના 13,000થી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા. પંજાબ હરિયાણાના પ્રતિબંધિત વિસ્તારના ઘઉંના કારણે બુલઢાણાના લોકો ટકલા બન્યા. સરકારી દવાખાનામાં ક્લાર્કની નોકરી આપવાના બહાને 13 લાખની છેતરપિંડી. બોટાદ. AMTSનું દેવું 16 વર્ષમાં ₹450 કરોડથી વધીને 4706 કરોડ થઈ ગયું. આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા. 14.28 લાખથી વધુ પણ વિદ્યાર્થીઓ. ડીસામાંથી 4,000 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. સરકારી પ્રાથમિક સ્કૂલોમાં હવે શાળા સહાયકો પણ આઉટસોર્સિંગથી. સાક્ષી માટેની કોઈ લઘુત્તમ વય નથી. બાળ સાક્ષીની જુબાની સ્વીકાર્ય, સુપ્રીમ કોર્ટ કહે છે. 100 વર્ષના શિક્ષકનો નિવૃત્તિ વખતે પગાર 800 હતો, હવે પેન્શન 43,000. ગોવામાં ઇડલી અને સંભારને કારણે વિદેશી પર્યટકોમાં ઘટાડો, ધારાસભ્યનું નિવેદન. બકરી ઈદે પશુઓની કુરબાની ન આપવા મોરોક્કોના રાજાની અપીલ. તમે વાળ કપાવવાનો, સૌંદર્ય પ્રસાધનો, પરફ્યુમ માટે કેટલો ખર્ચ કર્યો તે જણાવો. આવકવેરાની નોટિસ.